નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકસભા બેઠકના ડભોઈ વિધાનસભામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો છે. ડભોઈ નગર ખાતે આવેલ નર્મદા પાર્ક સોસાયટી ખાતે છોટાઉદેપુર લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુ રાઠવાની ઉપસ્થિતિમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યાલયનો શુભારંભ કરાયો છે. આ પ્રસંગે શશિકાંત પટેલે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુ રાઠવાને બહુમતીથી ચૂંટી લાવવા માટેનું પણ આહવાન કરાયું છે. 7મી મે લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે. એને જ અનુરૂપ આજે દરબાવતી ડભોઈ નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉપસ્થિત છે. સાથે જિલ્લાના મહામંત્રી શ્રી, લોકસભાના સંયોજક, પ્રભારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, મહામંત્રી, તાલુકાના પ્રમુખ, મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોએ જસુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે 5 લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે. પહેલાં 26 કહેવાતું હતું, હવે 25 સીટો છે, કારણ કે એક બિનહરીફ સુરતની સીટ જીતી ગયા છે. ત્યારે 25 સીટ 5 લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા 7 લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં દરબાવતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે 1 લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જસુભાઈને ખાતરી આપું છું. અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બૂથ પર કેવી રીતે મતદાન કરાવવું, મતદારોને કોઈ તકલીફ ના પડે અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય એના માટેના પ્રયત્નો માટેનું ચર્ચાઓ, પ્લાનિંગ એ બધી જ કાર્યવાહી આ કાર્યાલયથી થશે. આપના મારફત પણ તમામ કાર્યકરોને જે પણ તકલીફ હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવા માટે વિનંતી કરું છું અને કાર્યાલયના પ્રતિનિધિ પાસે એમની ફરિયાદ નોંધાવશે તો ફરિયાદનો ઉકેલ આવશે. મતદારોને કોઈ તકલીફ હોય તો એમણે પણ આ કાર્યાલયનો સંપર્ક કરવો કે જેથી મતદારોની મતદાન અંગેની કંઈ મૂંઝવણ હોય તો એનો પણ અહીંયાથી ઉકેલ આપવામાં આવશે. આભાર. ભારત માતા કી જય. જય શ્રી રામ. આ પ્રસંગે વિધાનસભાના સંયોજક શશિકાંત પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, સોનલ સોલંકી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.